નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું શાળા વિકાસ સંકુલ ધોરણ 11 અને વિષય છે મનોવિજ્ઞાનનું સંપૂર્ણ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું મિત્રો સોલ્યુશન મેળવીશું. વિભાગે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. દરેકનો 1 ગુણ રહેશે. મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોના ફાળે જાય છે? તો આવશે વુન્ડ. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો? તો 1879. મનોવિજ્ઞાન કસોટીના પરિણામોની સાત્યતા એટલે શું? તો વિશ્વસનીયતા. રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે? તો મુલાકાત. સમયના બચાવ માટે સમાન ગુણ લક્ષણ ધરાવતા પ્રયોગ પાત્ર પર એક સાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસમાં કેવા પ્રકારનો અભ્યાસ કહી શકાય? તો સમકાલીન. મૂર્ત ક્રિયાત્મક તબક્કો જે છે તે કયા વર્ષમાં જોવા મળે છે? તો 7 થી 12. મનોજાતીય વિકાસના સિદ્ધાંતો કયા મનોવૈજ્ઞાનિકે આપ્યા છે? તો આવશે ફ્રોઈડ. વાણી અને શ્રવણ પ્રતિક્રિયાનું નિયંત્રણ મગજના કયા ખંડમાં થાય છે? તો નિમ્ન ખંડ. કંઠ ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ ઝરે છે? તો થાઇરોક્સિન. માનવ શરીરના પ્રજનન કોષોમાં કેટલા રંગસૂત્રો હોય છે? તો 46. વિભાગ બી. નીચેના પ્રશ્નોના ઉત્તરો એક વાક્યની અંદર આપો. દરેક પ્રશ્નનો 1 ગુણ છે. મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી? તો મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા ઈસવીસન 1879માં વિલિયમ વોન્ડ જર્મનીના લીઝિંગ શહેરની અંદર સ્થાપી હતી. આંતરક નિરીક્ષણ પદ્ધતિ એટલે શું? તો આંતર નિરીક્ષણ એટલે પોતાના ચિત્તમાં ચાલતા મનોવેપારનું સ્વરૂપ જાણવા માટે અંતર્મુખ થઈને કરેલું નિરીક્ષણ. સ્વતંત્ર પરિવર્તનની વ્યાખ્યા આપો. તો પ્રયોગ દરમિયાન જેની અસર તપાસવાની હોય અને પ્રયોગ કરતા જેમાં જરૂરી ફેરફાર કરવા સ્વતંત્ર હોય તો તેને સ્વતંત્ર પરિવર્તે કહે છે. અમૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? તો અમૂર્ત ક્રિયાત્મક તબક્કો 12 વર્ષથી આગળ જોવા મળે છે. ડીએનએનું મુખ્ય કાર્ય શું છે? તો ડીએનએનું મુખ્ય કાર્ય પ્રોટીનના ઉત્પાદન રાસાયણિક કરવાનું છે. વિભાગ સી. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. દરેક પ્રશ્નોના 2 ગુણ છે, કોઈ પણ 5. તો વર્તનવાદી અભિગમે શેનો વિરોધ કર્યો છે? તો વર્તનવાદી અભિગમે આંતરક નિરીક્ષણ પદ્ધતિને અવૈજ્ઞાનિક ઠરાવીને તેનો જોરશોરથી વિરોધ કર્યો છે. સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન શું કાર્ય કરે છે? તો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન ભક્તિના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય જળવાય તે માટેનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાનનું આ ક્ષેત્ર માનસિક બાબતોની શરીર પર થતી અસરનો અભ્યાસ કરી મનોદૈહિક રોગોનું કારણો, નિદાન અને ઉપચારમાં રસ ધરાવે છે. વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત જીવન કેવી રીતે જીવી શકે તે અંગેનું માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. નિરીક્ષણ એટલે શું? તો સમાજની જીવંત પરિસ્થિતિનું આંખો દ્વારા ક્રમિક હેતુપૂર્વક વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ કરતા દ્વારા પોતાની રીતે કરવામાં આવેલું વિશ્લેષણ એટલે નિરીક્ષણ. મુલાકાત પદ્ધતિની વ્યાખ્યા આપો. તો મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે. મુલાકાત એક નવી આંતર વૈયક્તિક પરિસ્થિતિ છે જેને મુલાકાતી સંશોધનને લગતા પ્રશ્નોનો ઉત્તર આપે છે. વારસો એટલે શું? તો માતા પિતા પાસેથી સંતાનોને 23 એમ રંગસૂત્રો કુલ 46 મળે છે. દરેક રંગસૂત્રની અંદર અસંખ્ય જનીન તત્વો છે. જનીન તત્વો વારસાના વાહકો છે. જનીન તત્વો દ્વારા શારીરિક અને માનસિક લક્ષણો નિયત થાય છે. એરિક્સનના જીવન વિકાસ સિદ્ધાંત સમજાવો. એરિક અને એરિક્સનનો જીવન વિકાસનો સિદ્ધાંત ફ્રોઈડમાં ખ્યાલ પર આધારિત છે. તેમણે જાતીયતા કરતા વ્યક્તિ અને સમાજ વચ્ચેની આંતરક્રિયાને વધારે મહત્વ આપ્યું છે. વ્યક્તિના વિકાસની પ્રક્રિયા સમગ્ર જીવનકાળ દરમિયાન ચાલે છે. એરિક્સનને વ્યક્તિ જે સમાજમાં ઉછેર પામતો હોય, જે કંઈ શીખતો હોય અને સમાજને જે કંઈ પ્રદાન આપતો હોય તો તેના સંબંધે વ્યક્તિની જરૂરિયાતોને સમજવા માટેનું માળખું સૂચવ્યું છે. જનીન તત્વોનું મહત્વ સમજાવો. તો દરેક રંગસૂત્રની અંદર હજારોની સંખ્યામાં વારસાગત લક્ષણોની અંદર નિયંત્રકો સંગ્રહિત થાય છે જેને આપણે જનીન તત્વો કહે છે. જનીન તત્વોને શારીરિક અને માનસિક લક્ષણોના વારસાના વાહકો તરીકે ઓળખવામાં આવે છે. ચેતાતંત્રના વિકાસની અંદર જનીન તત્વોનો ફાળો અગત્યનો રહેલો છે. મગજના મધ્યખંડનું કાર્ય સમજાવો. તો મધ્યખંડ એ મગજના વચ્ચેના ભાગમાં આવેલું છે. તે મગજમાં આવતા સાંવેદનિક સંદેશાઓનું નિયંત્રણ કરે છે અને તેમાં આવેલા કારક અને પૂર્વકારક ક્ષેત્રો સ્નાયુવિક હલનચલનને નિયંત્રણ કરે છે. વિભાગ ડી. કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. મનોવિજ્ઞાન એ પ્રાકૃતિક વિજ્ઞાન છે. તો એ આપણે સમજૂતી આપવાની છે. તો મનોવિજ્ઞાન એ પ્રાકૃતિક વિજ્ઞાન છે કારણ કે તેનો અભ્યાસ વસ્તુ પ્રકૃતિનો અંશ છે.
મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે, જે સજીવ તંત્રનો કુદરતી વર્તનનો અંશ છે. અન્ય પ્રાકૃતિક વિજ્ઞાનો જેમ કુદરતી ઘટનાઓ કે બાબતોનો અભ્યાસ કરે છે, તે જ રીતે મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરે છે. અન્ય પ્રાકૃતિક ઘટનાઓની જેમ જ વર્તનને પણ શરૂઆત અને અંત છે. માનવી પ્રાકૃતિક જગતનો હિસ્સો છે અને સમાજમાં વૈજ્ઞાનિક દરજ્જો મેળવવા માટે મનોવિજ્ઞાને ભૌતિકશાસ્ત્રની સ્પર્ધા કરવા માંડી. જેમ કે ભૌતિકશાસ્ત્ર એ પાયાનું વિજ્ઞાન ગણાતું હતું. મનોવિજ્ઞાન જીવન અંગેનું વિજ્ઞાન પણ કહેવાય છે, કેમ કે મનોવિજ્ઞાન હંમેશા શરીર ક્રિયા વિજ્ઞાન સાથે જે છે તેનો સંબંધ રહ્યો છે. આ ઉપરાંત મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરવા માટે પ્રાકૃતિક વિજ્ઞાનનો જ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. આથી પણ તેને પ્રાકૃતિક વિજ્ઞાન ગણી શકાય છે. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીઓને પ્રાકૃતિક કે કુદરતી વર્તનનો અભ્યાસ કરે છે. આથી પણ તેને પ્રાકૃતિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. નીચેનું ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ આપો. તો આ કેસ સ્ટડી આધારિત પ્રશ્ન છે. આપેલું ચિત્ર કયા વૈજ્ઞાનિકનું છે? તો જેબી વોટસન. વોટસનના અભિગમને કયા નામથી ઓળખવામાં આવે છે? તો ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ. વોટસન ઉપરાંત કયા મનોવિજ્ઞાનીએ વાર્તનિક અભિગમનો વિકાસનો ફાળો આપ્યો છે? તો આવશે સ્કિનર, ગ્રંથિ અને ટોલમેન. પ્રયોગોના લક્ષણો જે છે તો 4 લક્ષણોની આપણે અહીં વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. પહેલું છે નિયંત્રણ અને બીજું છે પરિવર્તન. તો અહીંથી જોઈ અને તમે જે એનો જવાબ છે તે જવાબ મેળવી શકશો. ત્યાર પછી આગળ આવશે નંબર 3 પુનરાવર્તન. પુનરાવર્તન પ્રમાણે તમે અહીં મિત્રો આ જે લખેલું છે આ પ્રકારે લખવાનું રહેશે. વસ્તુલક્ષિતા છે તો વસ્તુલક્ષિતા જે છે એનો પણ જવાબો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકારે જે છે તે આપવાના રહેશે. મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો. તો મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણોમાં આવશે વર્તનના નમૂનાનું માપન છે, પ્રમાણિતતા છે. ત્યાર પછી આગળ પ્રમાણિતતા પછી આવશે માનાંકો. માનાંકો એટલે થશે કસોટીનું સમધારણ કે સરેરાશ કાર્ય. ત્યાર પછી માનાંકો જે છે માનાંકો અહીં પૂરા થાય ત્યાર પછી આવે છે વસ્તુલક્ષિતતા, યથાર્થતા, ત્યાર પછી વિશ્વસનીયતા. તો આ પ્રકારે કસોટીના પ્રકારો આવશે. સામાજિક આવેગિક પ્રક્રિયાઓ. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તમે અહીંથી જોઈ અને તેનો જે છે તમે જવાબ મેળવી અને લખી શકો છો. દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન જે છે તો એમણે બાળકના વિકાસના મુખ્ય 3 ભાગ પાડ્યા હતા: ઘર, શાળા અને સમવયસ્કો. તો એ પ્રકારે એનું જે ઘડતર થાય છે એ ઘડતર વિશે તમે મિત્રો લખી શકો છો. પેલું છે સામાન્ય ભૌતિક વાતાવરણ, ત્યાર પછી સંસ્થાકીય માળખું આવશે, ત્યાર પછી સામાન્ય સુવિધાઓ. તો કઈ સુવિધાઓ મળે છે એ પણ આવી જશે. સમારવર્તી તંત્ર. તો સમારવર્તી તંત્ર જે છે તેના જવાબો વિદ્યાર્થી મિત્રો. સમારવર્તી તંત્ર એ પ્રાચીન સહસ્તન પ્રાણીઓના મગજના આકારને મળતું આવે છે. તો આ પ્રકારે મેળવીશું જવાબ. ત્યાર પછી માનવ ઉત્ક્રાંતિનું સીમા સ્તંભો. તો સીમા સ્તંભો કેટલા આવશે? ત્રિપગીપણું આવશે. ત્યાર પછી આવશે મગજનો વિકાસ અને છેલ્લે આવશે મિત્રો ભાષાનો વિકાસ. વિભાગી વિસ્તારપૂર્વક જવાબ આપવાના છે. દરેકના 4 ગુણ છે અને કોઈ પણ 2 પ્રશ્નોનો જવાબ લખી શકો છો. પેલું છે બોધાત્મક અને સામાજિક સાંસ્કૃતિક અભિગમને ચર્ચા કરો. તેની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ જે છે તે તેની ટૂંક નોંધ વિસ્તારપૂર્વક અથવા તો મુદ્દાસર જે પણ તમે કહેવા માંગો છો તે પ્રમાણે જવાબ આપી દીધો છે. બીજું છે અહીં કેસ સ્ટડી પ્રશ્ન છે. તમારે આ ફકરાનો અભ્યાસ કરવાનો છે, તેને વાંચવાનો છે, સમજવાનો છે અને ત્યાર પછી અહીં પૂછેલા 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંથી તમે જવાબ જોઈ શકશો. જીન પિયાજેના બોધાત્મક વિકાસના તબક્કાઓ જે છે તે મિત્રો તમારે ચોપડીમાં જોઈ અને આ જે કોષ્ટકમાં આપ્યા છે તે 4 તબક્કાઓ તમારે લખવાના રહેશે. તો ખાસ આ પ્રશ્ન જે છે તે આપણો તમે લખી દેજો. એનો જવાબ આ પ્રકારે આવશે. માત્ર કોષ્ટક જે બાકી રહી ગયું છે તે તમારે પૂરવાનું રહેશે. બીજું આવે છે અહીં પૂર્વ ક્રિયાત્મક તબક્કો આવશે, ત્યાર પછી મૂર્ત ક્રિયાત્મક તબક્કો આવે છે, ત્યાર પછી અમૂર્ત ક્રિયાત્મક તબક્કો આવે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો અહીં સોલ્યુશન જે છે તે પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી.